નિત્ય નિયમ હોવો જોઈએ કે કમસે કમ દિવસમાં 10 મિનિટ હું ઠાકોરજીની કથા સાંભળીને જ પછી મારો દિવસ પૂરો થવા દઈશ. સવારે ઉઠો નથી, સાંજે સુવો એના પહેલા એક વખત 10 મિનિટ ઠાકોરજીની કથા સાંભળો. સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ, નિત્ય પીવાનું કીધું છે. આજે પીધું પછી કાલે નહીં એમ નહીં, નિત્ય રોજ ઠાકોરજીની કથાનું પાન કરો. અને આ ઉપદેશને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘરમાંથી નીકળી જાય છે. તીર્થમાં જઈ ભગવાન ભાગવતજીના શ્લોકોનો પાઠ કરી અને ભગવાનમય બને છે. આ બાજુ ધુંધુકારી પોતાની માને દુઃખ આપે છે. મા પાસે પૈસા માગે છે. માએ પૈસા આપવાની ના પાડી તો માને પણ મારવા દોડ્યો છે. સળગતા ઉબાડિયાઓ એટલે કે સળગતા લાકડાઓ લઈ અને માને મારવા માટે દોડ્યો છે. માં કહે છે કે ભાઈ મેં તારું શું બગાડ્યું છે? મેં તો તારા માટે બધું ત્યજ્યું તું ને તું મને મારે છે. જે માએ એને સંતાનને જન્મ આપ્યો, જે માએ એના માટે બધું જ છોડી દીધું સુખ, પોતાના દીકરાને દુઃખ ન થાય એટલા માટે પોતાનું સુખ ત્યજીને દુઃખને વેઠે છે, એ માને આજ ધુંધુકારી મારવા માટે દોડ્યો છે. વાલા ભક્તજનો, આ સંસારમાં મોટી મુશ્કેલી એ છે કે જે મા બાપ પોતાના સંતાનો માટે બધું જ કરી છૂટવા તૈયાર થયા હોય, એ જ મા બાપને અત્યારે સંતાનો છોડી દે છે. તમે બધા જુઓ છો સમાજમાં, શહેરોમાં કેટલા મોટા મોટા વૃદ્ધાશ્રમોનું નિર્માણ થવા લાગ્યું. આ વૃદ્ધાશ્રમોનું નિર્માણ એ પ્રગતિ નથી. જે માએ આપણને પોતાના પેટમાં જન્મ આપ્યો એને આપણે ફ્લેટમાં જગ્યા નથી આપતા. આ સંસારમાં સૌથી મોટું ધન હોય તો આપણા મા બાપ છે. જે ઘરમાં મા બાપ હોય છે, ઘરની આખી આમ એની આભા અલગ હોય છે. મા બાપ જીવનમાં 2 વાર દુઃખી થાય છે, 2 વખત રડે છે. એક યુવાન દીકરી જ્યારે ઘર છોડીને સાસરે જાય ત્યારે મા બાપ રડે છે, અને એક એનો યુવાન દીકરો મા બાપને તરછોડે ત્યારે મા બાપ રડે છે. આ કથાના માધ્યમથી મારે આજે એટલું કહેવું છે યુવાનોને, જિંદગીમાં બધું કરજો પણ જિંદગીમાં ક્યારેય મા બાપને તરછોડશો નહીં. તમારા મા બાપ એ તમારી સાચામાં મોટામાં મોટી મૂડી છે. મા બાપ આપણું સાચું ધન છે. ક્યારેક કોઈક માને પૂછજો, જ્યારે સંતાનથી જુદું થવાનો વારો આવે ત્યારે એ માની હાલત શું હોય છે? માને મારવા દોડ્યો છે. એ માં કેટલી દુઃખી હશે. આ સમય મારે એક પ્રસંગ તમને કહેવો છે. એકવાર એક ખૂબ મોટો મેળો ભરાયેલો, અને એ મેળામાં 8 વર્ષના એક દીકરાને લઈ અને પતિ પત્ની એ મેળો દેખાડવા આવેલા. આ પ્રસંગને યુવાનો ખાસ સાંભળજો, અને યુવાનો સાંભળો છો તો સાથે સાથે યુવાન દીકરીઓ પણ સાંભળજો. જ્યારે મેળો દેખાડવા માટે પોતાના બાળકને લઈને આવે, એક હાથ માએ પકડ્યો, એક હાથ એના
પિતાએ પકડ્યો છે. પણ માનવ મહેરામણ એટલું છે, જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી માણસ માણસ માણસ. એમાં ઘટના એ ઘટી કે દીકરો ક્યારે હાથમાંથી છૂટી ગયો, બેમાંથી એકને ખબર ન રહી. બેમાંથી એક પણ ને ખબર ન રહી. એમાં થોડી વાર પછી પત્નીએ પૂછ્યું કે તમે લાલાનો હાથ બરાબર પકડજો, આ માણસોમાં ક્યાંક વયો જશે. એટલે પતિએ કહ્યું કે લાલો મારી પાસે ક્યાં છે, દીકરો તારી પાસે છે, એ તો મારા હાથમાંથી ક્યારનો નીકળી ગયો છે. બેમાંથી એક પણ પાસે પોતાનો દીકરો નથી. એટલે આજુબાજુમાં બધે નજર કરે છે, દીકરો મળતો નથી. એટલે 8 વર્ષના દીકરાની માં યુવાન અવસ્થાએ ખૂબ રડી પડી છે, ખૂબ રડી પડી. એનો પતિ એને સમજાવે છે કે તું ધીરજ રાખ, હમણાં મળી જશે, આટલામાં જશે આપણો દીકરો, ક્યાંય દૂર નહીં ગયો હોય. પણ માં હૃદય હતું, 8 વર્ષનો દીકરો હતો જેને 9 મહિના સુધી પોતાના પેટમાં રાખ્યો હતો. એટલે રડવાનું બંધ નહોતી કરતી અને મોઢામાંથી એક જ શબ્દ નીકળે, લાલો લાલો લાલો. એકાદ 2 કલાક થઈ ગઈ પણ દીકરો મળ્યો નહીં. તમે જુઓ તો માની હાલત સાવ એકદમ ખરાબ થઈ ગઈ. રડી રડીને આંખો સોજી ગઈ, માથાના વાળ વિખરાઈ ગયા. ઘટના તો એ હતી, આ બાજુ દીકરો, આ બાજુ માં એના દીકરા માટે રડે છે અને પેલી બાજુ દીકરો જે ખોવાઈ ગયો એક યુવાન પુરુષના હાથમાં આવેલો. એ પુરુષ એને લઈ અને નીકળે છે, હાલ બેટા હું તને રમકડું લઈ દઉં. તો દીકરો એટલું કહે છે કે મારે રમકડું નહીં, મને મારી માં જોઈએ છે. માં દીકરા માટે રડે છે, દીકરો માં માટે રડે છે. આ બેઉ જ્યારે રડી રહ્યા છે, એમાં એક સજ્જન માણસે આ પતિને કહ્યું, એટલે કે જે દીકરો ખોવાઈ ગયો એના બાપને કહ્યું કે સાંભળ્યું, એક કામ કરો ને, તમે જ્યાં આ મેળાનું આયોજન થયું છે ત્યાં આયોજકો પાસે જઈ અને તમે માઇકમાં એનાઉન્સમેન્ટ કરી દો કે ભાઈ અમારો દીકરો ખોવાયો છે, કોઈને મળ્યો હોય તો અહીંયા સુધી એ પહોંચાડી જાય. પોતાની પત્નીને સાથે લઈ અને એ યુવાન સંચાલકો પાસે આવીને કીધું કે ભાઈ મારો દીકરો ખોવાઈ ગયો છે અને મારી પત્ની રડી રડીને હવે પાગલ થઈ જશે. હવે જો મારી દીકરો મને નહીં મળે તો કદાચ મારી પત્ની પાગલ થઈ જશે, એ ભાન ખોઈ બેઠી છે. માઇકમાં એનાઉન્સમેન્ટ થયું. 5-7 મિનિટમાં એ દીકરાને લઈને પેલો યુવાન વ્યવસ્થાપક પાસે આવે, આયોજકો પાસે આવીને કીધું કે આ દીકરો મને મળ્યો છે. એટલે તરત જ દીકરાને લઈ અને યુવાનને પૂછ્યું કે ભાઈ આ દીકરો તારો છે? પોતાના દીકરાને જો હા મારો છે, એકદમ તેડી લઈ અને સીધો પોતાની પત્ની પાસે ગયો. પત્નીને જઈને કીધું કે લે આપણો દીકરો મળી ગયો છે, હવે તું રડવાનું બંધ કરી દે. એકદમ ઊભી થઈ પોતાના પતિના હાથમાંથી દીકરાને લઈ પોતાની છાતીએ લગાડી, કપાળમાં ગાલમાં બધે જ ચુંબન કરતી કરતી દીકરાને એટલું કહે છે કે લાલ દીકરા તું ક્યાં વહી ગયો તો? તારા વગર તારી માં જીવી ન શકત, હું મરી જાત તારા વગર. દીકરાએ માને બાથ ભીડી અને માએ દીકરાને બાથ ભીડી. આ બેએ એકબીજાને બાથ ભીડી અને બે રડતા હતા. આ દ્રશ્ય જોઈ અને હવે એ દીકરાનો યુવાન બાપ અવળું ફરી પોતે રડ્યો. એક ક્ષણના વિરામ પછી સ્વસ્થ બની પત્ની ઊભી થઈને પોતાના પતિને કહે છે કે હવે તમે શું કામ રડો છો? હવે તો આપણો દીકરો મળી ગયો છે, હવે તમે શાંત થઈ જાઓ. સાંભળજો, યુવાને કીધું કે હું તારી દશા જોઈને રોઉં છું. કેમ? તો કહે છે કે 8 વર્ષનો દીકરો તારાથી 5-7 કલાક દૂર થયો અને તારી આ હાલત થઈ ગઈ છે. દીકરો ન મળ્યો હોત તો તું કદાચ પાગલય બની જાત. તો તું વિચાર કર, 8 વર્ષના દીકરાને 8 કલાક દૂર થયો અને તારી આ હાલત થઈ, તો મારી માએ મને 40 વર્ષનો કર્યો તો આજ તે 10 વર્ષથી નોખો કર્યો. મારી માં કેમ રહેતી હશે મારા વગર? મારી માં કેમ જીવતી હશે મારા વગર? યુવાન દીકરીઓને મારે એટલું કહેવું છે કે તમારા ઘર સંસારમાં તમારે દીકરો થાય અને એ દીકરાની વહુ તમારા વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે આવું ઈચ્છતા હોવ તો જિંદગીના પહેલા અને લખી રાખજો કે તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેશો તો તમારા દીકરાની વહુ તમારી ભેગી રહેશે, ન કરે એ નહીં રહે. જેવું કરો એવું ભરો, ભાવના ભૂલશો નહીં.
બાકી તમે લાખો કરોડો રૂપિયા કમાતા હશો પણ તમારા મા બાપ સુખી નહીં હોય તો વાલા ભક્તજનો કશું જ નથી તમારી પાસે, કંઈ જ નથી. રોજના લાખો રૂપિયા આવતા હશે પણ મા બાપ રાજી નહીં હોય તો પુનિત મહારાજના શબ્દો છે, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે નાનો ઠર્યા, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેના નું ઠર્યા, મા બાપ જેના નું ઠર્યા. એ લાખ નહીં બધી રાખ છે, એ માનવું ભૂલશો નહીં. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. ક્યારેય વિચાર કર્યો છે યુવાનોએ કે જ્યારે આપણે નાના હતા, જીભ નહોતી આવી હજી અને કંઈક આપણને શરીરમાં વેદનાઓ થતી હતી ને આપણે કોઈને કહી નહોતા શકતા, એટલે રોઈ રોઈને આપણે એને જતાવતા હતા કે મને કંઈક દુખે છે, મને કંઈક વેદના થાય છે. ત્યારે આખા દિવસનું કામ માએ કરીને અડધી રાત્રે તમે જ્યારે જાગવાનું ચાલુ કરો ને ત્યારે તમારા માટે માં જાગે છે. આખી આખી રાત માં જાગી છે. જેને પોતાની આંખોને આખી આખી રાતને જગાડી છે, આખી રાત તમને હિચકાવ્યા છે. ઘરના કોઈ વ્યક્તિની ઊંઘ ખરાબ ન થાય એટલે તમને બહાર લઈને જતી રહી છે અને વળી પોતાના કામમાં ચડી ગઈ છે. અને એ મા બાપને આપણે દુઃખ કરશું? જ્યારે જીવતા મા બાપ હોય છે ને ત્યારે કિંમત નહીં થાય. મા બાપ જ્યારે મૃત્યુ પામે છે પછી એની કિંમત બહુ થાય છે. તું કિતની અચ્છી હૈ, તું કિતની પ્યારી હૈ, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, प्यारी माँ। ये जो दुनिया है ये मन का तू फुलवारी है ओ माँ, ओ माँ,
આપણા માટે જેણે આખી આખી રાતના ઉજાગરાઓ કર્યા છે. દીકરાઓને પોતાના સંતાનોની એવડી ઉંમરે કંઈક દવા પીવડાવવાનો વારો આવે ને એને નથી પીડાવાતી, તો એ કડવું કડિયાતું એ ઓહડિયા માં પી જાય અને એ માં પોતાના પીધેલા ઓહડિયામાં પોતાના ધાવણની અંદર આપણને ઔષધિઓ પાઈ છે. અને એને જ્યારે તમે મોઢે ચડીને એમ કહો કે તમને ખબર ન પડે, તો કલ્પના કરજો કે એના ઉપર શું વીતતી હશે. આ સંસારમાં જેને જેને મા બાપ છે ને એની પૂજા કરી લેજો. અને મારું એક આપ સૌને વિનંતી છે, સૂત્ર છે, જીવનમાં સુખી કેટલા લોકોને થવું છે? હાથ જો કરો. બધાને થવું છે. જેટલાને સુખી થવું છે એક સૂત્ર યાદ રાખજો, મા બાપને કોઈ દી ભેગા રાખતા નહીં. જેને સુખી થવું છે એ મા બાપને કોઈ દી ભેગા રાખતા નહીં. સુખી થવું હોય તો તમે મા બાપની ભેગા રહેજો. જેણે આપણને પોતાની કુખમાં જન્મ આપ્યો, પેટમાં રાખ્યા, આનાથી વધારે તો મોટું કોઈ સ્થાન નથી. અને એને તમે સેવા કરશો, એને પૂછશો, તો સંસારમાં તમારે ભીખ નહીં માંગવી પડે. કે પંઢરપુરમાં પુંડરીક મહારાજ માની સેવા કરતા હતા અને ભગવાન આવીને કીધું કે મારે તમને મળવું છે. અને ત્યારે અંદરથી જવાબ આવ્યો કે અત્યારે તમને મળવાનો સમય નથી, અત્યારે મારે મારી માની સેવા કરવાનો સમય છે. તમારે મને મળવું હોય, લ્યો આ ઈટ, ઉભા રહો એના ઉપર. અને ભગવાન વિઠ્ઠલનાથ ઈટ ઉપર ઉભા રહ્યા છે. આ છે મા બાપની સેવાનું ફળ, કે ભગવાન પણ ઉભો રહે છે રાહ જોઈને. શું ભાગ્યવાળા હશે સંતાનો જેને મા બાપ મળ્યા છે. દુઃખ ન લાગે માં તેરી અખિયા, दुख न लागी है माँ तेरी अखियाँ, मेरे लिए जागी है तू સારી સારી રતિયા. मेरी निंदिया पे अपनी निंदिया भी तूने वारी है. ओ माँ, ओ माँ, प्यारी माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है. ओ माँ, ओ माँ, प्यारी. દીકરો ગમે તેટલો મોટો થઈ જાય, આમાં જેટલા બેઠા છો બધાને અનુભવ છે આ વાતનો. માં વૃદ્ધ થઈ ગઈ હોય, ખૂણામાં ખાટલો નાખી દીધો હોય, અને દીકરો રાત્રિએ જ્યારે મોડા સુધી ઘરની બહાર હોય ને, ત્યારે પરિવારના બધા જ લોકો સૂઈ જાય, એક વૃદ્ધ માં ન સૂવે. દીકરો ઘરમાં આવે અને પછી એટલું પૂછે કે ભાઈ આવી ગયો બાપા, અને એમ કહી દે કે હા બા હું આવી ગયો. પછી માં સૂઈ જાય. તમે ઘરમાં ન આવો ત્યાં સુધી જાગતું કોઈ પાત્ર હોય તો તમારી માં છે. અને ભાગ્યશાળી એ છોકરાઓ છે કે જેને માં છે આ સંસારમાં. माँ बच्चों जोगी जहाँ होती है, माँ बच्चों की जहाँ होती है, वो होते हैं किस्मत वाले जिसकी माँ होती है. कितनी सुंदर है, तू कितनी शीतल है, प्यारी प्यारी है. ओ माँ, ओ माँ, प्यारी माँ,
સંસારમાં જેણે આપણા સુખ માટે પોતાના બધા સુખોનો ત્યાગ કર્યો છે એ મા બાપને ક્યારેય હેરાન ન કરશો. તમે દુઃખમાં આવી જાઓ અને કોઈને કહી ન શકો એવો સમય તમારો આવી જાય, કોઈને મોઢું ન બતાવી શકો, કોઈ તમારો સાથ ન દેતો હોય આવો સમય આવી જાય, અને ત્યારે પાછળથી તમારા ખંભા પર કોઈનો હાથ આવે તો પાછું વાળું જોયા વગર ભરોસો કરજો, આ મારા બાપનો હાથ હશે કે એને મને કીધું છે કે હું બેઠો છું. હજી ધુંધુકારી પોતાની માને દુઃખ આપી રહ્યો છે. એક વખતના સમયે નશો કરીને એટલો મદોન્મત બનીને આવેલો કે બેભાન જેવી અવસ્થામાં પડ્યો હતો, અને માં રાત્રિના સમયે ધુંધુલી નીકળે છે. માનું વાત્સલ્ય કેટલું! જે દીકરો એને મારવા દોડ્યો હતો એ દીકરાના ભયથી નીકળી જવા માંગતી હતી ઘરમાંથી, છતાં પણ નીકળતા નીકળતા ધુંધુકારીના કપાળમાં માએ ચુંબન કરીને પછી નીકળી છે. માં નીકળી ગઈ અને જંગલમાં અંધારા કોમાં પડી ગઈ, ખબર ન રહી, મોતને પામી. આ બાજુ સ્વતંત્રતા મળી ગઈ, કારણ કે ગોકર્ણ મહારાજ ઘર છોડી નીકળી ગયા. અપમાન થાય પછી નીકળવું એના કરતાં પહેલું જ નીકળી જવું. અને ધુંધુકારીનો સંગ થયો 5 ગણિકાઓને. શબ્દ, રૂપ, રસ, સ્પર્શ ને ગંધ, આ 5 ગણિકાઓ, આ 5 ગણિકાઓના સંગમાં એ આવી ગયો. એકના સંગમાં આવે એ પણ નથી છૂટી શકતો, તો 5ના સંગમાં ક્યાંથી છૂટે? ફસાઈ ગયો. સ્ત્રીઓએ ધન માંગ્યું, રાજાનો ખજાનો તોડીને લાવ્યો. અને આ સંસારનો નિયમ છે કે તમે ખરાબ માણસનો સંગ કરો એટલે કોઈ દી તમે સુખી ન બની શકો. દુર્જન તમે ગમે તેટલો જ્ઞાની હોય પણ દુર્જનનો સંગ કરો તમે સુખી ન બની શકો. સાપની પાસે મણિધર પેલો મણી હોય, પણ એ મણિધર સાપનો તમે સંગ કરો એટલે તમને ગમે ત્યારે ડંખી લે. એટલે ભર્તૃહરિએ પોતાના નીતિશતકમાં લખ્યું છે, દુર્જન પરિહર્તવ્યો વિદ્યયા ભૂષિતોપી સન મણિનાલંકૃત સર્પ કિમસૌ ન ભયં ભક્ત્યા. ભગવાનને વિમાનમાં બેસાડ્યો, પૂછ્યું રસ્તામાં પેલા શું જોવું છે? તો કે પેલા નર્ક બતાવો, સારું છેલ્લે જોવે એટલે સ્મૃતિ હારી રહે. અંતે નારાયણ સ્મૃતિ, છેલ્લે સ્મૃતિ હારી રહેવી જોઈએ. મને પેલા નર્ક બતાવી દો. નર્કમાં ગયા તો એટલા વિશાળ મહેલો હતા. શરૂઆતમાં જ બરાબર ભોજનાલય હતું, ભાત ભાતના પકવાન બને, ભાત ભાતની એમાં મીઠાઈઓ બનતી હતી, રસોઈ બનતી હતી. પણ બધા માણસો દોડા દોડ કરતા હતા, આમ હાથ સીધા હતા, કોણીએથી હાથ વળતા નહોતા, બધાના હાથ આમ સીધા, અને બધા રડતા હતા. એટલે આ યુવાને પૂછ્યું કે આ બધા રડે છે શું કામ પ્રભુ? તો કહે છે બધાને ભૂખ લાગી છે. અરે પણ ભૂખ લાગી છે તો જમી લેવાય ને, આ બધું કેટલું બનાવ્યું છે?
ભગવાને કીધું જમવાનું બનાવ્યું છે પણ હાથ વળતા નથી એટલે ભૂખ્યા છે, આ નર્ક છે. ઓકે, હવે મને સ્વર્ગ બતાવો. સ્વર્ગમાં ગયા તો ન્યાય દશા જોઈ, રસોઈ બને, હાથ બધાના સીધા. આ યુવાને પૂછ્યું, પ્રભુ આમાં નર્કમાં શું ફેર? અહીંયા લોકોના હાથ સીધા છે, અહીંયા એટલી રસોઈ છે, ત્યાંય લોકોના હાથ સીધા, ત્યાં એટલી રસોઈ હતી, આમાં ફેર શું છે? ઓલાય નથી જમી શકતા, આ ના જમી શકે. ભગવાને કીધું હાલ બતાવું. મોટા એક વિશાળ મંડપમાં લઈ ગયા અને પરમાત્માએ દેખાડ્યું, જો આ સ્વર્ગમાં બધા જમી શકે છે. કેમ? તો કહે છે કે એના હાથ વળતા નથી, પણ એક ડીશ વચ્ચે મૂકીને સામસામા બેસી ગયા, એકબીજાના મોઢામાં જમાડે છે. જેને આ ધરતીમાં કોકને જમાડીને જમતા આવડે ને એને આ ધરતી સ્વર્ગ છે, અને પોતાનું હોય છતાં ન ખાઈ શકે એને નર્ક છે આ સંસાર. બીજાને આપીને સુખી થાય એ સંસારનો સુખી, એ સ્વર્ગનો માણસ છે. આપણે તો ખીચામાં પડ્યું હોય તો ન કાઢીએ, કોક બાજુમાં હોય ત્યાં સુધી આપણે ન ખાઈએ. બીજાને જમાડીને જે જમતા આવડે છે એ સ્વર્ગનો, આ સ્વર્ગ છે ધરતી એના માટે. ગોકર્ણ મહારાજને આવીને કીધું મને મુક્તિ અપાવો. ગોકર્ણ શ્રાદ્ધ કર્યા તારા તો. પ્રેત ધુંધુકારી બોલ્યો, ગયા શ્રાદ્ધ સતે નાપે મુક્તિર્મેન ભવિષ્યતિ. ગયાજીમાં તમે 100 શ્રાદ્ધ કરો તોય મને મોક્ષ નહીં મળે. કેમ? મેં કર્મ જેવા કર્યા છે. અને આ સંસારમાં ભગવાનથી ડરશો નહીં તો ચાલશે, પણ તમારા કર્મથી ડરજો, કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ સંસારમાં તમારા કોઈ પણ ભૂલ થશે, પરમાત્મા માફ કરી દેશે, કર્મ નહીં છોડે તમને. માટે કર્મ કરતા પહેલા હંમેશા વિચારજો કે હું શું કરી રહ્યો છું. અને એમાં ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પૂછ્યું, પ્રભુ ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એને મુક્તિ શેનાથી મળે? ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે ગોકર્ણ મહારાજ, ગયાજીના શ્રાદ્ધથી મુક્તિ ન મળી એના માટે એક જ સાધન છે, ભાગવતની કથા કરાવો. એને ભાગવતની કથાથી મોક્ષ મળશે. એનાથી શું થશે? સપ્તે દિનેશ્ચેવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 દિવસમાં 7 ગ્રંથિઓ છૂટી જશે અને મોક્ષ ગતિને પામી જશે. અને પછી ગોકર્ણ મહારાજે અષાઢ મહિનામાં ભાગવતની કથા કરી. વાયુ રૂપમાં આવેલો એ પ્રેત ધુંધુકારી લીલા વાંસની સોટીમાં બેઠો. એક દિવસે એક ગાંઠ તૂટે, બીજા દિવસે બીજી ગાંઠ, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ. હવે આને તમે અન્યથા ન લઈ જતા હો કે તો અમારે અહીંયા પિતૃ માટે અહીંયા બધી જ વાંસની સોટી નાખી છે, હમણાં જાહો ને જોહો આજ ગાંઠ તો ફૂટી નહીં, આ તો બીજો દાડો થઈ ગયો. લીલા વાંસની ગાંઠ તોડવાની એક રૂપક છે. આ કથાથી તમારે વાસનાનો વાસ તોડવાનો છે, વાસનાની ગાંઠો તોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા અને અજ્ઞાન, આ બધી ગાંઠો તોડવાની છે. આ ગાંઠ તૂટી જાય તો મોક્ષ ગતિ મળી જાય તમને. અને 7મે દિવસે ભાગવત કથા પૂરી થઈ અને એ વાંસમાંથી પ્રેત ધુંધુકારી દિવ્ય રૂપને ધારણ કરી ભગવાનના વિમાનમાં બેસી અને પરમાત્માના ધામમાં ગયો. ભાગવતની કથા મુક્તિ દેનારી છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પરમાત્માએ મોક્ષ ગતિ આપી. પછી શ્રાવણ મહિનામાં બીજી વાર ગોકર્ણ મહારાજે કથા કરી. અન્ય શ્રોતાઓ અને પોતાને પણ મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ. આવી દિવ્ય કથા સુત નામના મહાપુરાણીએ 88,000 શૌનકાદિક ઋષિમુનિઓને બતાવી કે પાપીમાં પાપી માણસે પણ આ ભાગવતની કથાથી મોક્ષ પદને પામી ગયો. ત્યાર પછી વક્તાના ગુણધર્મો બતાવ્યા. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ.